देवोऽधमयं नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिंधु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। ईस भजनु सारथी सुजाना कीरति चम संतोष कृपा। जय सियाराम। આપણે જોતા હતા ઈસ ભજન સારથી સુજાના બિરતી ચર્મ સંતોષ કૃપાણા. તો ઈશ્વરનું ભજન એ આપણું સારથી બને, આપણા રથનું, આપણા ધર્મ રથનું ઈશ્વરનું ભજન એ સારથી બને. અને એ સુજાન ભજન, તો કે સુજાન ભજન કેવી રીતે થાય? તો કે આપણામાં 7 પ્રકારની નિષ્ઠા આવે તો આપણું ભજન સુજાન ભજન થાય. બાપુએ એને કલકત્તામાં નિષ્ઠા સપ્તક કીધું, નિષ્ઠા સપ્તક. અને આપણા એમાં લખ્યું છે 7 સુજાન ભજનના 7 પ્રકાર: સદગુરુ નિષ્ઠા, ગ્રંથ નિષ્ઠા, મંત્ર નિષ્ઠા, ઈષ્ટ નિષ્ઠા, સત્ય નિષ્ઠા, પ્રેમ નિષ્ઠા અને આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠાને બાપુએ બીજી એક કથામાં એ એક નામ જરા જુદું પણ આપ્યું, એને મૌન નિષ્ઠા પણ કીધું. તો સૌથી પહેલું સદગુરુ નિષ્ઠા. તો આપણે બધા જાણીએ છીએ આ તો કે ભાઈ કોઈ પણ આપણે જે કંઈ કરવું હોય તો સૌથી પહેલી અને સૌથી જરૂરી નિષ્ઠા હોય તો સદગુરુ નિષ્ઠા. અને સદગુરુ નિષ્ઠા વિશે તો બાપુ કેટલું કહે છે. અને હમણાં તો આ દિવસોમાં તો કેટલું ખોલીને કહે છે કે ભાઈ સદગુરુ વગર આપણો કોઈ આરો નથી. આપણા જેવા માટે તો નથી. કોઈક બીજો પહોંચી જાય તો જુદી વસ્તુ છે, પણ આપણા માટે તો છે જ નહીં. અને જો એવા કોઈ બુદ્ધ પુરુષ તમને સદગુરુ એવા મળી જાય તો તમારે પછી કાંઈ કરવાનું, કાંઈ એટલે કાંઈ કરવાનું. હવે આપણને એવું થાય કે સદગુરુ મળી જાય પછી કાંઈ નહીં કરવાનું, તો કે કાંઈ નહીં કરવાનું. ખાલી તમારે એની પર બધું છોડી દેવાનું, બધો ભાર, બધો હળિયો દળિયો બધું. રામજીએ ભરતજીને પણ કીધું કે ભાઈ સહિત સમાજ તુમ્હારા હમારા ઘર બન ગુરુ પ્રસાદ રખવારા. ગુરુનું કૃપા જ એમ કે તારું ત્યાં અયોધ્યામાં અને મારું વનમાં બધું એમ કે સારું કરશે. એટલે કે ગુરુ પર બધું છોડીને પછી બેસી જવાનું, તો કે નહીં, બેસી નહીં જવાનું. ગુરુ પર બધો ભાર ગુરુ પર નાખી દેવાનો અને નિમિત્ત થઈને કામ કરવાનું. બધો ભાર ગુરુને આપી દેવાનું અને પછી જે કંઈ કરીએ એ ખાલી નિમિત્ત થઈને, આ મારું કર્તવ્ય છે, આ મારું નિમિત્ત છે. જેમ ગીતામાં ભગવાન કીધું કૃષ્ણ કે ભાઈ તું કર્મ કર્યા વગર તો તું રહી જ નહીં શકે. આ નહીં કરે તો પેલું કરું, કશું નહીં કરું તો મનથી તું કરીશ. એટલે કર્મ કર્યા વગર રહી નહીં શકે. તું કર્મ તો તારે કરવાનું, પણ તારે ભાર બધો ગુરુ પર નાખી દેવાનું અને પૂરેપૂરી તારે શ્રદ્ધા સાથે, સંપૂર્ણ શરણાગતિ સાથે, અને પછી નિમિત્ત બનીને જે કંઈ કરે તે બધું નિમિત્ત બનીને કરવાનું. એટલે સદગુરુ નિષ્ઠા. હવે કોઈને થાય કે ભાઈ અમારે તો સદગુરુ નથી, તો બાપુએ કીધું કે તો તમે કોઈ ગ્રંથને ગ્રંથને ગુરુ બનાવી દો, ઈશ્વરને ગુરુ બનાવો. શંકર ત્રુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના. કાં તો કૃષ્ણને બનાવો, કૃષ્ણમ વંદે જગત ગુરુ. અત્રિએ તો રામજીને પણ કીધું કે તમે તો શાશ્વત ગુરુ તમે છો. એટલે કોઈ ઈશ્વરને આપણે ગુરુ બનાવીએ, શાસ્ત્રને ગુરુ બનાવીએ
અને ગુરુ હોય તો વધારે સારું પડે આપણે. તો સદગુરુ નિષ્ઠા આપણે બહુ જાણીએ છીએ, એટલે આગળ જઈએ. ગ્રંથ નિષ્ઠા, આપણે બધા જ ગ્રંથોને પ્રણામ કરવાના, પણ એક ગ્રંથમાં આપણી નિષ્ઠા હોય. એ પછી રામાયણ હોય, ગીતા હોય, ભાગવત હોય, એનું શિવપુરાણ હોય, જે તમે કરતા હોય તે, એનું બધા જ ગ્રંથોને પ્રણામ, પણ એક ગ્રંથમાં તમારી એમ કે બાપુ કે નિષ્ઠા હોય. ત્રીજું, ઈષ્ટ નિષ્ઠા, બધા જ ઈષ્ટને પ્રણામ, બધા જ ઈશ્વર તો બધા એક જ છે, પણ એમ કે આપણા આ એક શ્રદ્ધા એક ઈષ્ટમાં હોવી જોઈએ, અને બીજા બધા ઈષ્ટને પ્રણામ કરવાના, ક્યારેય કોઈ પણ ઈષ્ટની નિંદા કરવાની નહીં, કારણ કે એ લોકો તો બધા એક જ છે, એટલે એકની નિંદા કરી એટલે આપણે બધાની નિંદા કરી કહેવાય. એટલા માટે ઈષ્ટની નિષ્ઠા તો એક જ રહેવી જોઈએ, પણ પ્રણામ કરવાના બધા જ ઈષ્ટને. સત્યનિષ્ઠા, ધીરે ધીરે જીવનની અંદર આપણીમાં સત્યનિષ્ઠા આવે, એટલે આપણા બોલવામાં સત્ય આવે, આપણા વિચારવામાં સત્ય આવે, અને પછી ધીરે ધીરે આપણા આચરણમાં સત્ય આવે. આ અઘરું તો ઘણું છે કે ભાઈ હવે સત્યને જીવનમાં ઉતારવું આપણે સમજીએ તો છે, પણ ઉતારવાનું બહુ અઘરું છે, પણ છતાંય ધીરે ધીરે આપણે ઉતારવા માટે પ્રયત્ન કરવાનો, અને આ ઈશ્વરનું ભજન જ આપણને એમાં મદદ કરે. સત્યની નિષ્ઠામાં મદદ કરે આપણને ઈશ્વરનું ભજન. પછી પ્રેમ નિષ્ઠા, રામ હિ કેવલ પ્રેમ પ્યારા, પ્રેમમાં તો નિષ્ઠા હોય. આપણે પ્રેમ, આ પરિવાર જે આપણને બાપુ કે આપ્યો છે ને, એ આપણને આ પ્રેમના પાઠ બનાવવા માટે આપ્યો છે. એટલે આપણે ધીરે ધીરે આપણને બાળકોમાં કઈ પ્રેમ જગાવવો ના પડે, ઓટોમેટિક જ જાગી જાય. પણ પછી શું થાય કે ધીરે ધીરે બાપુ કે આપણે વિસ્તાર કરવાનો છે. આપણાથી વિસ્તાર નથી થઈ શકતો, કારણ કે આપણે એ પ્રેમના પાથ પર જવાને બદલે આપણે મમતાના પાથ પર જતા રહીએ છીએ. એટલે કે ધીરે ધીરે મમતાથી શરૂઆત થાય, પણ પછી પ્રેમ તરફ આપણા રથની ગતિ થાય, અને પછી ધીરે ધીરે એનો વિસ્તાર થાય. એનો કે પહેલા 2 જણ વચ્ચે, પછી 4 જણ વચ્ચે, પછી થોડો આપણો પરિવાર થયો હોય તો એની વચ્ચે મિત્રો, જે ધીમે ધીમે એનો આપણી ક્ષમતા પ્રમાણે એનો વિસ્તાર કરવાનો. અને છેલ્લું, આત્મનિષ્ઠા, આત્મ અનુભવ સુખ સુપ્રકાશા, કે આત્મામાં નિષ્ઠા હોવી જોઈએ. અને બાપુએ મેં કીધું કે એક કથામાં એવું પણ કીધું, બધી જે 6 કથાઓ મને અનિલ કુમારે મોકલાઈ છે તે, કે મૌન નિષ્ઠા, ઇધર આત્મનિષ્ઠા ઓર મૌન નિષ્ઠા. તમે આમાં જોશો તો કદાચ એક નિષ્ઠા જાણે આમ ખૂટતી હોય એવું લાગે, એટલીસ્ટ મને એવું લાગ્યું કે ભાઈ સત્યની નિષ્ઠા આવી, પ્રેમની નિષ્ઠા આવી, તો કરુણાની નિષ્ઠા કેમ નથી? બાપુ કે સદગુરુમાં બધું જ આવી ગયું. સદગુરુની જે નિષ્ઠા આવી ગઈ, કારણ કે કૃપાનું સ્વરૂપ છે, કરુણાનું સ્વરૂપ છે, એમ કે સદગુરુ, એટલે સદગુરુની નિષ્ઠામાં કરુણાની નિષ્ઠા છુપાયેલી છે. ઈસ ભજનુ સારથી સુજાના વિરતી ચર્મ સંતોષ કૃપા. હવે ઈશ્વરનું ભજન એ આપણા રથનો સારથી બને, અને એના માટે એનું સુજાન બને. સુજાન ભજન માટે આપણે આ 7 નિષ્ઠા, જેને નિષ્ઠા સપ્તક કીધું બાપુએ, એ આપણે ધીરે ધીરે આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરવાનો. પણ પછી બાપુએ એ પણ કીધું કે આ જે 7 પ્રકાર, આપણા આ જે ઈશ્વરનું ભજન હોય, એ 7 પ્રકારે આપણને મદદ પણ કરે. જેવી રીતે જે ઈશ્વરનું ભજન અહીંયા કોણ છે? સારથી છે. એટલે સારથી જેમ રથીને મદદ કરે, એવી રીતે ઈશ્વરનું ભજન, આમ તો 7 તો બાપુ કે હું ખાલી એનું નામ આપું છું, બાકી ઈશ્વરનું ભજન તો બધી જ આપણને મદદ કરે. પણ એમ કે જેવી રીતે સારથી રથીને મદદ કરે, એવી રીતે ઈશ્વરનું ભજન આપણને મુખ્ય 7 રીતે એમ કે મદદ કરે આપણને. એક તો સારથી રથીનું કે રથનું રક્ષણ કરે, એવી રીતે ઈશ્વરનું ભજન આપણું રક્ષણ કરે. ઈશ્વરનું ભજન આપણું ભરણ પોષણ એટલે સારથી જે હોય એ
એની બધી જરૂરિયાતો હોય રથીની એ પૂરી પાડે. એવી રીતે ઈશ્વરનું ભજન એ આપણી બધી જરૂરિયાતો પૂરી પાડે. ઈશ્વરનું ભજન જેમ સારથી રથને કંટ્રોલમાં રાખે, એવી રીતે ઈશ્વરનું ભજન આપણું સારથી બનીને આપણને કંટ્રોલમાં રાખે, આપણી ઇન્દ્રિયોના ઘોડાને કંટ્રોલમાં રાખે. બીજું કે એ આપણને લક્ષ્ય સુધી પહોંચાડી દે. ઈશ્વરનું ભજન આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડી દે. જેવી રીતે સારથી રથને લક્ષ્ય સુધી પહોંચાડે એવી રીતે. બીજું કે એ માર્ગદર્શન આપે. યુદ્ધમાં માર્ગદર્શનની જરૂર પડે, રથ ચલાવતી વખતે માર્ગદર્શન. ઈશ્વરનું ભજન આપણને જીવનમાં માર્ગદર્શન પણ આપે, અને ઈશ્વરનું ભજન આપણને સમયે સમયે સાવચેત કરે. જેવી રીતે સારથી રથીને સાવચેત કરે એવી રીતે. ટૂંકમાં રથીનું જેવી રીતે સારથી ટેક કેર કરે, એવી રીતે ઈશ્વરનું ભજન એ આપણા જીવન રથની ટેક કેર કરે. બધી જ રીતે આ 7 તો પ્રકાર ખાલી ગણાયા, પણ બધી જ રીતે એ આપણું ટેક કેર કરે. એટલે આપણે લક્ષ્મણ ગીતામાં જેમ જોયું હતું કે ભાઈ એની મુખ્ય ચોપાઈ જો હતી કે ભાઈ કર્મનું આપણે વાત કરી હતી કે ભાઈ કાહુ ન કો સુખ દુઃખ કર દાતા, નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. એવી રીતે ધર્મરથની જો હાર્ટની ચોપાઈ કહેવાની હોય તો બાપુએ કીધું કે તમે આને ગણી શકો: ઈશ ભજનું સારથી સુજાના, બિરતી ચર્મ સંતોષ કૃપાણ. હવે બિરતી ચર્મ એટલે ઢાલ. ઢાલ આપણા ધર્મરથની ઢાલ હોય વિરક્તિ. કારણ કે આપણને આ બધા જે લોભ ને ક્રોધ ને આ જે બધા વિકારો હોય ને, એ વિકારો આપણી પર હુમલો કરે, ત્યારે આપણે વૈરાગ્યની ઢાલથી આ બધાથી બચવાનું છે. બીજી કોઈ ઢાલ કામ નહીં આવે. આ બધા જ્યારે હુમલો કરશે વિકારો, ત્યારે આપણે વૈરાગ્ય, મેં કીધું કે ભાઈ ધીરે ધીરે બધું છૂટે. આપણે વાત થઈ હતી કે ભાઈ ભાગવતમાં પણ ગોકર્ણએ પિતાજીને કીધું કે પિતાજી તમે ધીરે ધીરે આ બધું હવે છોડો. એટલે વૈરાગ્યની ઢાલ હોય. બિરતી ચર્મ સંતોષ કૃપાણ. અને કૃપાણ, કિરપાણ જેને કીધી, એ કિરપાણ એ સંતોષ રૂપી કિરપાણ હોય. તો કે ભાઈ સંતોષ રૂપી કિરપાણ કેમ? તો કે આપણને આપણા સૌથી નજીક આવી ગયેલા જે શત્રુઓ છે તેમાંનો 2-3 મુખ્ય ગણાય તો કે કામ, લોભ અને ક્રોધ. ક્રોધ થોડોક દૂરની વાત છે. બાપુએ કીધું કે પણ કામ અને લોભ એ 2 વસ્તુ આપણી એટલી. લોભ પાસ જેહી ગર્ણ બંધાય. લોભ આવીને તમારું ગળું દબાવતો હોય, લોભ પાસ જેહી ગર્ણ બંધાય. તો લોભ જ્યારે તમારું ગળું દબાવતો હોય તો તમારી બાજુમાં હોય, રાઈટ? તો તમે એને કેવી રીતે મારો? તમે ધનુષ્યથી નહીં મારી શકો એને, ધનુષ્ય તીરથી. એ વખતે તમારી નજીક છે એટલે કિરપાન લઈને એને મારવો પડશે. ને કઈ કિરપાન? તો કે સંતોષની. તમે વિચાર કરજો આની પર કે ભાઈ કામ એટલે ઈચ્છાઓ, અને લોભ એને તમારે જો મારવો હોય તો બાપુ કે એક જ રસ્તો છે. બાકી તમે તો જીમી પ્રતિલાભ લોભ અધિકાય. જેટલું તમને મળે એટલે તમને એવું કે આનથી વધારે પૈસો તોય, સુખ તોય, જે પણ રીતે વધારે. મેં કીધું મન, બાપુએ કીધું ને, મન અભાવવાદી છે. એટલે મનને ક્યારેય સંતોષ ના થાય. એટલે જો એને તમારે કામ અને લોભથી બચવું હોય તો બાપુએ કીધું કે એક જ રસ્તો છે ખાલી, કે બિનુ સંતોષ ન કામ ન સાહી, કામ અછત સુખ સપને હું નાહી. બિનુ સંતોષ ન કામ ન સાહી. કામનાઓ, ઈચ્છાઓ સંતોષ વગર પૂરી નહીં થાય. લોભ પણ સંતોષ વગર તમારો જાય નહીં. પછી શું કીધું? કામ અછત સુખ સપને હું નાય. કામ અછત, અછત એટલે અક્ષય, એટલે તમે હાજરી. એટલે કામની જ્યાં સુધી હાજરી છે ત્યાં સુધી કામ અછત, તમને સુખ ક્યારેય તમને મળે નહીં. એટલે આપણે જો સુખની પ્રાપ્ત કરવી હોય તો સંતોષ ધીરે ધીરે કે ભાઈ હવે જેટલું મળ્યું એટલું સંતોષ, બધામાં જ સંતોષ.
આપણને પરિવારમાં પણ આપણને પૈસાની વાત તો બાજુ પર રહી, પણ ઘણી વાર બધું કે ભાઈ બધા અમને માન આપે, અમને બધા આદર આપે, અમને બધા એ ક્યારે પ્રેમ કરે, છોકરાઓ મારું બધું સાંભળે, બધામાં કે ભાઈ ચાલો જેટલું સાંભળે છે એટલું સંતોષ 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 બધામાં. સંતોષ વગર તમારી કામનાઓ અને તમારો લોભ એટલે કિરપાણ, બે ધારી કિરપાણ હોય, મોટા ભાગની મેં લાસ્ટ ટાઈમ કીધું હતું બે ધારી હોય, એમાં લાભ અને તમારે લોભ અને કામને મારવાનો હોય એની બે ધારીથી. પણ કોક ત્રિધારી, ત્રણ ધારી કિરપાણ હોય તો એમાં કામ, લોભ અને ક્રોધ એ ત્રણ વસ્તુને તમારે મારવાના. તો ઈશ ભજનું સારથી સુજાના વિરતી ચર્મ સંતોષ કૃપા. હવે જરા જોઈ લઈએ કે ધર્મરથનું સારથી તો કે ઈશ્વરનું ભજન છે, ધર્મરથનું ઢાલ તો કે વૈરાગ્ય છે, અને ધર્મરથનું કૃપાણ એ સંતોષ છે. તો અધર્મ રથના શું શું છે? તો કે બાપુએ કીધું કે અધર્મ રથનો જે સારથી છે એ ધર્મરથમાં ઈશ ભજન કીધું, અધર્મ રથનું કીધું કે ઈશ્વર વિમુખતા. ઓ હી ભજન નહીં તામસ દેહા, ઈશ્વરનું ભજન ન થાય, ઈશ્વર વિમુખતા. તો રાવણના રથનું સારથી છે ઈશ્વરની વિમુખતા. રાવણના ધર્મ રથની ઢાલ છે જેવી રીતે અહીંયા વિરક્તિ, તો અધર્મ રથની ઢાલ છે આસક્તિ. અને કૃપાણ, જે રાવણના રથની અધર્મ રથની કૃપાણ છે અસંતોષ. હવે આપણે વિચાર કરો કે આપણી પાસે સંતોષ છે કે અસંતોષ છે, એટલે આપણને ખબર પડે કે આપણે કયા રથમાં બેઠા છીએ. જો અસંતોષ છે તો આપણો રથ આપણે નક્કી કરીએ, આપણે આપણામાં આસક્તિ વધારે છે, મમતા વધારે છે કે વૈરાગ્ય વધારે છે. જો આપણે એવું લાગતું હોય કે આસક્તિ વધારે છે તો આપણને ખબર પડી જાય કે આપણો રથ ક્યાં છે. અને ઈશ્વર ભજન, કદાચ ઈશ્વર વિમુખ નથી આપણે, એટલું તો કારણ કે રાવણે તો કહી દીધું કે ભાઈ હોય ભજન નહીં તામસ રહ્યા. આપણો દેહ તામસી તો ખરો, આપણો દેહ યુઝ્યુઅલી રાજસી ને તામસી હોય, એટલે સાત્વિક તો સાધુ સંતો ને બધાના દેહને કહેવાય. તો થોડો ઘણો રાજસી, વધારે પડતો રાજસી, થોડો ઘણો તામસી, ક્યારેક ક્યારેક વળી સાત્વિકની ઝલક આવી જાય. પણ આપણે ઈશ્વર વિમુખ તો નથી, નહીં તો આપણે અત્યારે આ સત્સંગ કરવાના બેઠા હોય. તો રાવણના રથનો સારથી છે ઈશ્વરની વિમુખતા, રાવણના રથની ઢાલ છે આસક્તિ, અને એની કૃપાણ છે અસંતોષ. દાન પરસુ બુદ્ધિ શક્તિ પ્રચંડા, પર વિજ્ઞાન કઠિન દાન પરસુ. પરસુ એટલે ફરસો, ફરસો હોય ને, આ જે પરશુરામ જે ફરસો રાખતા હતા તેને એને પરસુ કહેવાય. તો દાન એ પરસુ, ફરસો. આપણા ધર્મરથનો ફરસો શું? તો કે દાન. તો કે દાનને ફરસો કેમ કીધો? દાન ક્યાં ને ફરસો ક્યાં? તો બાપુએ કીધું કે ફરસો જે હોય એને તમે મારો તો જે વસ્તુને કાપે, એ ફરસો જે કાપે એનું શું થાય? તો કે લગભગ એના ટુકડા થઈ અને એ દૂર ઉડી જાય. ફરસો જેને તમે મારો, એ ફરસો જે કાપે, એ ફરસાનું જે કપાયેલી વસ્તુ હોય ને એ મોટે ભાગે દૂર ઉડે. એટલે એમ કે દાનના ફરસાથી એમ કે કાપેલી વસ્તુ હોય એ આપણે ઉડાડી દેવાની એટલે બીજાને આપી દેવાની.
અને ફરસા માટે પ્રખ્યાત કોણ? તો કે પરશુરામ. પરશુરામ પોતે શું કર્યું? તો કે પરશુરામ દાનના પ્રતીક છે. એ જે અવતાર હતો એ દાનનો અવતાર છે. એમને શું કર્યું? 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી, પણ નક્ષત્રી કરીને પછી એ રાજનું કર્યું શું? તો કે એ બધું બ્રાહ્મણોને દાન કરી દીધું. એટલે પરશુરામ જે છે અને એમનો જે ફરસો છે એ દાનનું પ્રતીક છે. એટલા માટે અને ફરસો, મેં કીધું એવું કે ફરસો જે પણ વસ્તુ એનું કર્મ કરે એટલે તરત જ એ ઉડાડી એ દૂર દૂર કરીને બધાને એમ કે વહેંચી દે, એ આપી દે. એટલા માટે. અને બાપુએ એવું પણ કીધું કે આ પરશુરામ દાની અવતારમાં સૌથી દાની કોઈ હોય તો પરશુરામ, કારણ કે એમને તો બધું આપી દીધું અને છેલ્લે તો એમની પાસે હથિયાર હતા તે પણ ભગવાનને એમનું ધનુષ્ય બાણ પણ ભગવાનને કીધું, લો આ રમાપતિનું ધનુષ્ય તમે લો, અને આપતા હતા અને સીધું ધનુષ્ય તો એમની જાતે જ ચાલી ગયું. પછી એ ધનુષ્ય એ રામને જ આપી દે છે અને પછી એ વનમાં તપ કરવા માટે નીકળી જાય છે. બાપુએ કીધું કે એ જ ધનુષ્યથી, પરશુરામના ધનુષ્યથી જ રામે રાવણનો સંહાર કરેલો. એટલે પરશુરામે બધું પણ આપી દીધું અને પોતાનું ધનુષ્ય હતું તે પણ આપી દીધું. અને આપણે કીધું કે ગુરુના ગુણ ચેલામાં થોડા થોડા આવે, આપણા વડીલોના ગુણ બાળકોમાં આવે, એવી રીતે ગુરુના ગુણ બધા શિષ્યોમાં આવે. એવી રીતે કર્ણ પણ દાનેશ્વરીના નામમાં આપણે પરશુરામને એટલું બધું નથી કહેતા, પણ કર્ણને તો આપણે જાણીએ છીએ દાનેશ્વરી તરીકે. તો કર્ણ એ પરશુરામનો શિષ્ય હતો, એટલે પરશુરામના જે ગુણ હતા એ બધા કર્ણમાં આવ્યા. કારણ એટલે દાનનો જે ગુણ હતો મુખ્ય અને શૌર્યનો પણ, પરશુરામ સુરવીર પણ બહુ હતા, કર્ણ પણ બહુ સુરવીર હતો. તો દાન એમ કે પરશુ દાન, દાનં પરશુ બુદ્ધિ શક્તિ પ્રચંડા બર વિજ્ઞાન કઠિન કોદંડ. દાન પરસો છે. અને ધર્મરથની શક્તિ કઈ છે? તો કે બુદ્ધિ. બુદ્ધિ ને શક્તિ એટલે તલવાર. બુદ્ધિને તલવાર કહે. આપણે કહીએ કે આની બુદ્ધિ બહુ તેજ ચાલે છે, આપણે કહીએ કે આની બુદ્ધિ બહુ તેજ ચાલે, તો બુદ્ધિને શક્તિ, બુદ્ધિને તલવાર કહી કે બુદ્ધિ. અને એમ કે આપણે આગળ પણ જોયું હતું કે પાર્વતીના જે આપણે 2 રૂપની ચર્ચા કરી, તો મતી સતી હતા એ બુદ્ધિ રૂપા હતા, અને પાર્વતી થયા એ શ્રદ્ધા રૂપી હતા. તો એમ કે બુદ્ધિ એ શક્તિ છે, જેમ પાર્વતી શક્તિ છે એવી રીતે બુદ્ધિ આપણા ધર્મરથની શક્તિ હોય, પ્રચંડ શક્તિ. બરબી જ્ઞાન કઠિન કોદંડા. અને કોદંડા એટલે ધનુષ્ય. ધનુષ્ય કયું હોય? તો કે બર વિજ્ઞાન. વર એટલે શ્રેષ્ઠ, અને વિજ્ઞાન એટલે વિજ્ઞાન. શ્રેષ્ઠ વિજ્ઞાન એ આપણું ધર્મરથનું ધનુષ્ય હોય. તો કે ભાઈ ધનુષ્યને વિજ્ઞાન કેમ કીધું? તો કે છે કે આપણે જે કંઈક બધું આપણા જીવનની અંદર કરવાનું હોય, અને સમ નિયમ આચાર આ બધું એ કરવાનું હોય, એના જે બધા બાણ છે આપણે આગળ જોઈશું, એ બધાને ધનુષ્ય રૂપી વિજ્ઞાન પર ચડાવી અને આપણે એનો પ્રયોગ કરવાનો. વિજ્ઞાન એટલે શું? તો કે જ્ઞાન જે હોય એને આપણે પ્રયોગમાં લાવીએ, એનું નામ વિજ્ઞાન. આપણે જયારે વિજ્ઞાન ભણતા ત્યારે પ્રયોગો કરવાના આવતા. વિજ્ઞાનમાં પ્રયોગો કેમ આવે? તો કે જ્ઞાન એટલે ખાલી માહિતી, તમે જાણ્યું, પણ પછી જાણીને એને આપણે આચરણમાં મૂકવાનું, પ્રયોગમાં મૂકવાનું, એનું નામ વિજ્ઞાન. એટલે કે આ વિજ્ઞાન રૂપી ધનુષ્યથી આપણા જે કંઈક બધા સામ જમ નિયમ એ બધા જે બાણ છે જે આપણે શીખેલા છે એને પછી આપણે આચરણમાં મૂકવાનું. બરબી જ્ઞાન કઠિન કોદંડા. અને એ કહેવા માટે આગળ તરત જ ચોપાઈ મૂકી, અમલ અચલ મન ત્રોણ સમાના સમજમનીય
સિલિમુખ નાન. અમલ અચલ મન ત્રણ સમાન. આપણું અમલ, અમલ એટલે વિકાર વગરનું, મળ વગરનું, વિકાર વગરનું મન અને અચલ મન. કારણ કે આપણે વાત થઈ ને કે મન ચંચળ હોય, પણ વિકાર વગરનું મન એટલે અમલ મન, અને અચલ મન જે ચંચળ નથી એવું મન એ ત્રણ ની જેમ હોય. આપણા ધર્મરથનો ત્રણ, ત્રણ એટલે ભાથો. ભાથો કયો હોય તો કે આપણા મનને ભગવાને ભાથો કીધો. હવે ભાથો એટલે એની અંદર આપણે બધું મૂકવાનું હોય, સંગરવાનું હોય. જેવી રીતે આપણે બધા એની અંદર બાણ મૂકીએ એવી રીતે. તો આપણે લક્ષ્મણ ગીતામાં જોયું હતું કે મનમાં આપણે બધું સંઘરીએ, જેમ ભાથામાં બાણ સંઘરીએ એવું મનમાં, કારણ કે આ તો ત્રણ છે એટલે એની અંદર કીધું ને કે સુખ દુઃખ મનમાં ન આણીએ. આપણે બધું જે હોય મનમાં ભરી રાખેલું હોય, અને એમાં સુખ તો નહીં ભરી રાખતા, પણ દુઃખ તો ભરી જ રાખીએ. કોઈના ગુણ નથી ભરી રાખતા, પણ દોષ તો આપણા ત્રણની અંદર છે ને. બધાના દોષ, બધાના દુર્ગુણો, આપણે બધાનું બધું ખબર હોય કે ભાઈ આનું શું છે, આનું શું છે. આપણો ત્રણ એ અમલ નથી. અમલ કઈથી હોય? બધાના દોષ, બધાના દોષ ને દુર્ગુણોથી ભરેલો આપણો ભાથો એટલે આપણું મન, એ અમલય નથી અને અચલય નથી, કારણ કે ચંચળ છે. ઘડીમાં અહીં ઘડીમાં તઈ. તો કે ભાથો, ધર્મરથનો ભાથો કયો તો કે અમલ એટલે કે વિકાર વગરનું મન, અને અચલ એટલે કે સ્થિર મન. એનો ભાથો હોય. અમલ અચલ મન ત્રણ સમાન. સમજમ નિયમ સિલિમુખ નાન. સમ, યમ અને નિયમ એ એના ધર્મરથના સિલિમુખ. સિલિમુખ એટલે બાણ. બાણને સિલિમુખ કે એટલે સમ, જમ અને નિયમ આ સિલિમુખ. ધર્મરથના બાણ કયા તો કે સમ, જમ, નિયમ. ને મેં કીધું ને કે એ સમ, જમ, નિયમ એ બધા બાણોને આપણે વિજ્ઞાન રૂપી ધનુષ્ય પર ચડાવી અને આપણે જીવનમાં એનો અમલ કરવાનો. એટલા માટે સમ, જમ, નિયમ એને બાણ કીધા, અને ધનુષ્યને વર વિજ્ઞાન, શ્રેષ્ઠ વિજ્ઞાન કીધું. એટલે કે એના દ્વારા આપણે એને જીવનમાં અમલમાં મૂકવાના. તો કે આ સમ, જમ ને નિયમ કયા તો કે સમ એટલે શાંતિ. સમ એટલે તમે સમતા પણ કહી શકો, પણ અહીંયા સમનો અર્થ છે શાંતિ. અને યમ નિયમ કયા તો કે કારણ કે આજે બાણ હોય ને એ બધા બહુ હોય. આખો ભાથો બાણથી ભરેલો હોય. તો બાપુએ કીધું બાણ તો ઘણા હોય. તો આ ભાથામાં કેટલા બાણ છે? ધર્મરથના ભાથામાં તો કે 11 બાણ છે ટોટલ. 5 યમ, 5 નિયમ અને 1 સમ. એટલે 5 નિયમ કયા તો બાપુએ કીધા અહિંસા, સત્ય, અશૌચ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 એ યમ છે, અને 5 નિયમ છે. નિયમ કયા કે શૌચ પવિત્રતા, તપ સંતોષ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એટલે સમાધિ પણ એને કહી શકો. આ 5 એનો નિયમ છે. અને સમ એટલે શાંતિ, કાં તો સમ એટલે સમતા. આ 11 બાણ ધર્મરથના ભાથામાં છે. અને આ 11 વસ્તુ આપણે એને પ્રયોગમાં મૂકવાની. ધનુષ્ય રૂપી વિજ્ઞાન એ કરી અને પ્રયોગમાં મૂકવાની. હવે તમે વિચાર કરો કે આ સહેલું છે. અહિંસા, સત્ય, અસ્તેય એટલે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એટલે ભેગું નહીં કરવું, પવિત્રતા, તપ, સંતોષ, સ્વાધ્યાય, સમાધિ, બધું જ આ બધું બહુ બધું અઘરું છે. પણ આ બધાને જીવનની અંદર આપણે પ્રયોગમાં એટલે કે આચરણમાં ધીરે ધીરે લાવવાનું. આપણા જો ધર્મ રથને, સત્ય, પ્રેમને, કરુણાના રથને આપણે આગળ વધારવો હોય તો. પણ
બાપુએ કીધું કે આ 11 વસ્તુ બહુ અઘરી છે. અને ધારો કે આપણે નિયમ કરીએ, આપણે કોઈ નિયમ કરીએ, આપણે બધાનો આ અનુભવ હશે કે તમે કોઈક નિયમ કરી લો કે ભાઈ મારે આ કરવું છે, કે ભાઈ મારે રોજ રામાયણ આટલું વાંચવું છે, કે ગીતા આટલી વાંચવી છે, કે મારે આ કરવું છે, કે આટલી માળા કરવી છે, કે એનો હવન કરવો છે રોજ. કોઈ પણ તમે નિયમ તમે લો, સાહેબ તમને એ નિયમ ખૂંચશે. ગમે ત્યારે તો એવો આવશે, ચાલો માડી વાળો ને આજનો એનો, કારણ કે એનો નિયમ તમને હંમેશા ખૂંચે. એનો દરેક વ્યક્તિને સ્વતંત્રતા જોઈએ. હવે બધી કઈ સ્વતંત્રતા આપવાની ના હોય. બાપુએ કીધું સ્વતંત્રતાથી તો એનો લોકો બગડે પણ ખરા, એવું એમાં નથી જતો અત્યારે. પણ કે સ્વતંત્રતા આપવાની હોય, પણ એની કોઈક લિમિટ હોય. પણ આપણે કંઈ પણ, તમે બધા પોતપોતાના એની તરફ જોજો, તમે કંઈ પણ નિયમ ને વ્રત લો એટલે એ વ્રત તમને થોડું ખૂંચવાનું જ, કારણ કે એને પૂરું કરવાનું બહુ ડિફિકલ્ટ. જ્યારે થઈ જાય પછી તમને આનંદ થાય, પણ એને પૂરું કરવા માટે તમને થોડુંક ખૂંચે. આ ખૂંચે શબ્દ હું એટલા માટે વાપરું છું કે બાપુએ કીધું કે ભાથામાં જે બાણ હોય, મનનો અમલ ને અચલ મનનો ભાથો છે, બરાબર? અને એ ભાથામાં બાણ મૂકેલા છે. કયા બાણ? તો કે યમ ને નિયમ, આ બધા નિયમ, વ્રત, સમ બધાના. હવે બાણ કેવી રીતે મૂકેલા હોય? બાણ કેવી રીતે મૂકેલા હોય? બાણનું નોક, જે પેલું ધાર હોય, એ કેવી રીતે મૂકેલી હોય? તમે જોજો કે નીચે, એ નીચે હોય એટલે સીધો પેલો હોય ને આમ કાઢે અને તરત ચડા. જે એકદમ જે પેલા એનું ધનુર્ધરી હોય ને, એ લોકો તો ફટાફટ એટલા બાણ ચડાવે એટલે સીધું એનો પાછળના ભાગથી અહીંથી ખેંચે અને સીધું ચડાવી દે. એટલે એ ભાથાની અંદર જે પેલો આગળનો જે ભાગ હોય ને, એ ખૂંચતો હોય. એટલે એ કે આ સમ જમ નિયમો ભાથાને ખૂંચે. ભાથો કયો છે? આપણું મન. એટલે કે આ સમજમ નિયમો છે ને, એ આપણા મનરૂપી ભાથાને બહુ ખૂંચે એમ કે પણ એમ કે એનો આપણે ઉપયોગ કરવાનો છે. એનું વિજ્ઞાન એને ધનુષ્ય પર ચડાવી અને એને પ્રયોગમાં મૂકવાના છે. ખાલી સમજમ નિયમ લીધા તો બરાબર, પણ પછી એને આપણે પૂરા કરવાના છે એમ કે. પણ પૂરા કરતી વખતે જરા બાપુએ કીધું કે ખૂંચશે તમને. એટલે સમજમ નિયમ તમે લો. એનો ભરતજીએ તો લીધા, કેટલા લીધા કે ભાઈ એનો મુનિરાજ ને સંતોય લજ્જા પામી જતા હતા કે આવા નિયમો. ચાલો આપણે ભરત જેવા તો નિયમ ના લઈ શકીએ, પણ જે કંઈ થોડું લઈએ. અને બાપુ કે નિયમમાં બહુ ઉતાવળ ના કરશો, કારણ કે આ નિયમો ખૂંચશે તમને. એટલે નિયમ લો ને તો ધીરે ધીરે લો, કે ભાઈ ચાલો હું આટલું કરીશ, હું આટલું, પછી એટલું થઈ જાય અને પછી થોડુંક વધારે લો. આપણે તો શું કરીએ કે એનો 1 જાન્યુઆરી આવી નથી અને મોટું લિસ્ટ કરી દઈએ. 1 જાન્યુઆરી લગભગ આપણે મોટું લિસ્ટ કરી દઈએ અને પછી એવા ખૂંચે આપણને કે 1-2 મહિનામાં તો સાહેબ, 2 મહિના તો હજી વધારે કહું છું, 2 મહિનામાં તો બધું પતી ગયું હોય, કારણ કે બહુ ખૂંચા હોય. પછી પાછો નવો ફરી જાન્યુઆરી થાય તો એટલે પાછું આપણું નવું લિસ્ટ શરૂ થાય. તો અમલ અચલ મન દ્રોણ સમાન સમજમ નિયમ સિલિમુખનાન. સમજમ નિયમ સિલિમુખ નાના. હવે આપણે અધર્મરથનું પણ જોઈ લઈએ. ધર્મરથનું જોયું એટલે આપણે ખબર પડશે કે આપણે ક્યાં છીએ. તો દાન પરસુ, તો કે ધર્મરથનો ફરસો છે દાન. તો આપણે આ પેપરમાં જોઈશું કે ભાઈ અધર્મરથનો એનો ફરસો કયો? તો કે અધર્મરથનો ફરસો છે લૂંટ. ગમે તેમ કરીને લૂંટ ચલાવી. જેમ રાવણે શું કર્યું કે ગમે ત્યાં કરીને કેટલું લૂંટ્યું. લોકોનું રાજ લૂંટ્યું, બધાની સંપત્તિ લૂંટી, પુષ્પક વિમાન જઈને લૂંટી આવ્યો. અને એક અર્થમાં બાપુ કે તમે જોવા જાઓ તો સીતા માતાને લૂંટ્યા જ કહેવાય ને, જેને અપહરણ કર્યું. એટલે એમ કે પુષ્પકને લૂંટ્યું, પુષ્પક વિમાને લૂંટ્યું, સીતા માતાને, બધાની સંપત્તિ, સુર નર નાગ સુર ગંધર્વ કન્યા, આ બધાને લૂંટ્યા. એટલે રાવણનો ફરસો હતો એ એમ કે લૂંટનો હતો. દાન પરસુ બુદ્ધિ શક્તિ પ્રચંડા. અને ધર્મરથની એનો શક્તિ હતી બુદ્ધિ એ શક્તિ હતી. તો અધર્મરથની એનો કે આ શક્તિ કઈ? તો કે કુમતિ.
તવ ઉર કુબસી કુમતી વિપરીતા, એટલે કે કુમતી અધર્મ રથની શક્તિ છે કુમતી, વિપરીત બુદ્ધિ. કુમતી એટલે ખરાબ બુદ્ધિ, એ એની 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 શક્તિ છે અધર્મ રથની. શક્તિ પ્રબર બી જ્ઞાન કઠિન કોડન. ધર્મરથનું વિજ્ઞાન રૂપી હતું ધનુષ્ય, એ વિજ્ઞાન હતું, શ્રેષ્ઠ વિજ્ઞાન હતું. તો અધર્મરથનું ધનુષ્ય કયું? તો કે અધર્મરથનું ધનુષ્ય છે જાણકાર. પેલામાં શું હતું કે ભાઈ વિજ્ઞાન હતું. વિજ્ઞાન એટલે કે જે જાણકારી કે જે જ્ઞાન પ્રાપ્ત થયું તેને પ્રયોગમાં મૂકવાનું હતું, આચરણમાં મૂકવાનું હતું, એ ધનુષ્ય હતું. આ ધનુષ્ય કયું છે? તો કે કેવળ જાણકાર, જેને કેવળ જાણકારી કહે કે હું જાણું બધું પણ આચરણમાં હું કઈ ના મૂકું, એનું ધનુષ્ય કયું? કે ભાઈ હું જાણું. એનું દુર્યોધને શું કીધું કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. હું ધર્મ શું છે તે જાણું છું, પણ ધર્મમાં મારી પ્રવૃત્તિ નથી. જાનામી અધર્મ, અધર્મને પણ હું જાણું છું, પણ નચમે નિવૃત્તિ, અધર્મમાંથી મને નિવૃત્તિ. બાકી જાણું તો હું બધું જ છું. કે ધર્મ એટલે શું, અધર્મ શું, આપણે બધાની આ દશા છે. આપણને ખબર નથી. બોલો, આટલા બધા આમાં બેઠા, આપણને કોને ખબર નથી? આ જેટલા ગુણો આ બધા આપણે ધર્મરથના જોઈએ છે, દરેક વસ્તુ કઈ ખબર નથી તો એવું તો છે જ નહીં. અને તમે જોવા જોઈએ તો એક એક વસ્તુ તમે ઉપાડો, આમ બધું તો આપણીથી એક સાથે ના થઈ જાય, પણ તમે બધું એક વસ્તુ ઉપાડો તો સાહેબ એટલું બધું અઘરું પણ નથી. છે અઘરું? તમે વિચાર કરજો કે એક જ વસ્તુ આપણે શું છે કે બધું જ આપણે એક સાથે, હા, બધું જ એક સાથે કરી દેવું. આપણે ખાલી વિચાર કરીએ કે મારે ખાલી એક જ વસ્તુ કરવું છે, અને એક જ વસ્તુથી જો તમે શરૂઆત કરો ને તો ભાઈ એટલું બધું અઘરું નથી. પણ આપણે એક સાથે બધું જ કરવા જઈએ છે ને, તે એમાંથી બધામાં નહીં, એકેયમાં ફાવતા નથી. કારણ કે આપણે બધું જ એક સાથે કરવા જઈએ છીએ. મને હમણાં જ 2-4 દિવસ પહેલા રતિભાઈ કહેતા હતા કે આ બધું આપણે સાંભળીએ છીએ તો એવું લાગે છે કે એટલું બધું તો અઘરું નથી. એમ કે આપણે જો એકથી શરૂઆત કરીએ તો, પણ આપણે એકથી નહીં, આપણે શું છે કે જેમ મેં કીધું કે મન અભાવવાદી છે, વધારે ને વધારે જોઈએ. એટલે આપણે આ સત્સંગના પણ બધા ગુણો હોય, કથામાં આપણે સાંભળીએ, સત્સંગમાં ભણીએ, આપણે બધા જ એક સાથે જીવનમાં ઉતારી દેવા છે. અને એ પછી ઉતારતા નથી, એટલે પછી આપણે એક છોડીને પછી બીજામાં. આપણે આ એક્સરસાઇઝમાં હવે એવું નથી થતું વેઇટ વધારે ઓછું કરવામાં, કે ભાઈ વેઇટ ઓછું કરવાનું આપણે નક્કી કરીએ. આ 1 જાન્યુઆરી એ પણ આવે, હા, એમાં પેલું આધ્યાત્મિક તો આવે પણ આ આવે, અને પછી નક્કી કરીએ કે હવે આવે છે ને મારે આ નથી ખાવું, પછી એ 1 મહિનો કે 2 મહિનો ચાલે. એટલે કે આપણે એટલું બધું નક્કી કરી દઈએ. અને ધારો કે એક જ વસ્તુ કરી હોય ને, તો ધારો કે તમે વિચાર કરો આપણે 50-60 ના હોઈએ તો ચાલો બહુ પહેલેથી ના શરૂ કર્યું હોય, પણ 25 નાથી શરૂ કર્યું હોય તોય આપણે 35 વસ્તુઓ આપણે જીવનની અંદર ઉતારી શક્યા હોત. વર્ષમાં આપણે એક જ વસ્તુ નક્કી કરી હોત તો કે બસ મારે આ વર્ષે આની પર જ કોન્સન્ટ્રેશન કરવું છે. પણ આપણું ગાડું કેમ આગળ, આપણો ધર્મરથ કેમ આગળ ચાલ્યો નહીં? કારણ કે બધી જ વસ્તુ આપણે એક સાથે કરવી છે, અને એની અંદર એ કઈ ના થયું અને બધું એ ના થયું. પણ જો ધીરે ધીરે નક્કી કરીએ અને એવું નક્કી કરીએ કે ચાલો ભાઈ આ ના થાય ને ત્યાં સુધી મારે બીજું કશું કરવું નથી આગળ, તો 1 વર્ષને લઈને 2 વર્ષે થાય કદાચ. તો તમે નક્કી કરો કે મારે ગીતાનો અધ્યાય રોજ 1 વાંચવો છે, અને એનો રામચરિત માનસનો માસ પારાયણ એ રોજ મારે વાંચવો છે. ધારો કે 1 વર્ષે ના થયું તો તમે બીજી વર્ષે પાછું એનું એ લો. 3-4 વર્ષે તો મેળ પડે ને, કારણ કે પણ આપણું તો નવું લિસ્ટ પાછું તૈયાર થાય. એટલે સતીભાઈની વાત સાચી હતી કે એટલું બધું તો અઘરું નથી, પણ અઘરું આપણે બનાવી દીધું છે, કારણ કે આપણે બધું એક સાથે કરવું છે એટલા માટે. અને તે દિવસે નીલા ભાભીએ પણ કીધું, નરેશભાઈએ પણ કીધું કે ભાઈ આ ધર્મરથના જે સત્ય, પ્રેમ, કરુણાના માર્ગના આ જે બધા સદગુણો છે, એ સદગુણો આપણે એ બધાની પર આપણે વિચાર કરવાનો છે, પણ એક સાથે નથી કરવાનો.
બાપુએ હમણાં પહેલે દિવસે આ બધી કથા ચાલુ કરીને, રોજની કથા તો જે બધાની યાદ હશે, જેને સાંભળી હશે એને, એમને કીધું તમારે આટલું આટલું કરવાનું. તે બાપુ એટલું મોટું લિસ્ટ આપ્યું, તમારે રામચરિતમાનસનો પાઠ જેટલો થાય કરવાનો, ગીતાનો એક પાઠ કરવાનો, પછી તો રામ રક્ષા સ્તોત્ર ને એ બધામાં એનું વિષ્ણુ સહસ્ત્ર નામ ને એ બધામાં. મેં કીધું બાપુ તમે કેટલું બધું આ લિસ્ટ આપો, આ બધું અમે ક્યાં કે નરેશભાઈ તો શરૂ કરી દીધું, પણ આપણું કઈ ગજવું નહીં એનું એ બધું શરૂ કરવાનું. એટલે મેં કીધું બાપુ આ કે પછી સારું થયું કે છેલ્લે એમાં કીધું આ તો બધું મેં તમને આપ્યું, હવે એમાંથી તમારી જે રુચિ હોય એ રુચિ આ બરાબર બાપુ આ તમે બરાબર કીધું, રુચિ પ્રમાણે અમારી રુચિ પ્રમાણે છે એટલું થશે, બાકી આ બધું તો કઈ રામ રક્ષા સ્તોત્ર ને શિવ મહિમ્ન સ્તોત્ર તો અમે બધા લીધું આ મોટા ઉપાડે, એ તો બહુ વર્ષ રાઈટ, કેટલા 10-15 વર્ષ થઈ ગયા. આઈ થિંક માનસરોવરની કથામાંથી અમે ઉતર્યા, બધા ઉપરથી ઉતર્યા. છોડીભાઈ અમે હું તમે ગિરનાર થી ઉતર્યા, અમે માનસરોવર થી ઉતર્યા, ઉતરીને પછી શરૂ કર્યું આ શિવ મહિમ્ન સ્તોત્ર. પછી 1-2 મહિનામાં મેં કીધું ભાઈ આપણો લવો વળે નહીં, એટલે મેં છોડી દીધું. પછી ધીરે ધીરે ભાવના અને મીના અને ઉષા ભાભીનું તો બહુ લાંબુ ચાલ્યું એનો, પણ ધીરે ધીરે આઈ ડોન્ટ નો કે આ લોકો રોજ કરે છે કે નહીં, પણ ત્યારે તો કરતા હતા. અમે જયારે ઉતર્યા ત્યારે તો કરતા હતા. નીતિન માથું હલાવે છે એટલે બધે એવું જ છે, આપણે આ લિસ્ટ આપણું પછી કાંઈક બીજામાં આપણે ચડી જઈએ. જે કંઈ કરવું હોય એ આપણે એનું નક્કી કરી દઈએ, મારે આ કરવું છે. તો આ જે બધા આમાં તો કેટલા બધા, આપણે છેલ્લે દિવસે એટલે કદાચ ગુરુવારે આપણે આ બધા જ જે સદગુણ, આ જે ધર્મરથના સદગુણો જે છે એની આપણે કમ્બાઈન ચર્ચા કરીશું, એક કરીને આખા ટોટલ કે આટલા છે. એટલે એવું નહીં કે આ બધા જ આપણે જીવનમાં લાવવાના, જેમ બાપુએ લિસ્ટ કીધું એવી રીતે, પણ ધીરે ધીરે આપણો સ્વભાવ અને આપણી રુચિ સત્ય તરફ હોય તો તમે સત્યથી શરૂ કરો. તમારું એનું વિવેક તરફની હોય તો તમે વિવેકથી શરૂ કરો. તમારો સ્વભાવ પરહિતનો હોય તો થોડું પરહિત કરો. તમે થોડું ઇન્દ્રિયનું દમન કે કંટ્રોલ કરી શકતા હોય તો દમના ઘોડાથી તમે શરૂ કરો. એટલે જુદા જુદા આપણે બધા જ સદગુણોની સાથે ચર્ચા કરીશું કે ભાઈ આટલા સદગુણ છે. હવે તમારી રુચિ પ્રમાણે તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે આના અંદરથી તમે લઈ લો. કારણ કે આ બધા સદગુણોની આપણે જરૂર તો પડશે જ. જેવી રીતે ગીતામાં પણ દૈવી સંપદા જયારે ભગવાને ગણાવી ત્યારે બધા ગણાવ્યા, અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત કરીને ના તો માનીતા કે અભિમાનનું ન હોવું, અભયમથી શરૂ કર્યું અને અભિમાનનું ન હોવું, એટલા એની વચ્ચે લગભગ આઈ થિંક 27 દૈવી ગુણોની ચર્ચા ગીતામાં કરી છે. અહીંયા કેટલા છે તે ખબર નહીં, પણ આપણે ગણીશું, ચાલ ગુરુવારે ગણીશું કે કેટલા સદગુણોની આમાં ચર્ચા. ને આટલા પૂરતા નથી, આ તો ચર્ચા બાપુએ આટલી કરી છે. બીજી એક તમને આનંદની વાત કહું કે આ અનિલ કુમારે મને બધી બહુ જ કથાઓ મોકલી આપી. લગભગ ધર્મરથની જેટલી હતી એટલી બધી જ મને મોકલી આપી. હવે બધી તો આપણાથી કઈ સ્ટડી થાય નહીં, જોવાય પણ નહીં, સંભળાય પણ નહીં, પણ જેટલી મેં જોઈ તેટલું જ્યારે મને ટાઈમ મળ્યો પહેલે શરૂ કર્યું ત્યારથી આજ સુધીમાં, તમને આનંદ થશે કે સૌથી વધારે રથની ચર્ચા બાપુએ આ કલકત્તામાં કરી છે. અને હું તમને જોઈને કહું છું, આ બધું એ કરીને મેં બધું, એટલે વિહંગાલોકન જેને કહે ને એ વિહંગાલોકન કરી જોઈને તમને કહું છું કે આપણે નસીબદાર કે સૌથી વધારે આટલી બધી ડિટેલમાં ચર્ચા, કે જેમાં ઘોડાના આંખ સુધી ગયા હોય ને એની આંખો સુધી ને પગ સુધી ને 4 પગ ને આટલી બધી ડિટેલમાં ચર્ચા રથની એમને ધર્મરથમાં. બીજા બધામાં બધી ઘણી ચર્ચાઓ કરી છે. હમણાં મેં તમને કીધું એવું કે જે એક ધર્મરથમાં તો લગભગ આ સારથીની જ ઈસ ભજનનું સારથી સુજાના પર જ લગભગ આખી ધર્મરથની કથા કરી એવું છે. અને બીજું બધું તો થોડુંક જ ટૂંકમાં એમને જણાવી દીધું, પણ આટલું બધું ડિટેલમાં મે બી વી આર લકી કે કલકત્તાની કથામાં જ એમની ડિટેલમાં, અને જેટલું એમને કલકત્તામાં નહોતું કહ્યું એ બધું મેં થોડું જે મને અનિલ કુમારે મોકલાયું એમાંથી થોડું ભેગો કરવાનો થોડો પ્રયત્ન કર્યો છે. તો મને એવું લાગે છે કે અમે બધા જે ગયેલા, અને તમે બધા એ સાંભળો છો, બધા જ આપણે નસીબદાર કે આપણે
એ આટલા 6 માંથી એ રથની ચર્ચા કરી રહ્યા છે, એ કથાની, કે જેમાં બાપુએ સૌથી વધારે ધર્મરથના આ સદગુણોનું વર્ણન કર્યું છે. એટલા માટે અમલ અચલ મન ત્રણ સમાન સમજમ નિયમ સિલિમુખનાના કવચ અભેદ વિપ્રગુરુ પૂજા એહી સમ વિજય ઉપાયન દૂજા. એક કથામાં બાપુએ આની પર વધારે સૌથી કીધું છે, કવચ અભેદ વિપ્ર ગુરુ પૂજા, કે ભાઈ વિપ્ર અને ગુરુની પૂજા એ આપણું કવચ બની છે. આપણે કીધું કે ગુરુ નિષ્ઠાની અંદર આપણે એને વાત કરી, એટલે અને આ તો જે બધા આપણે કથા સાંભળીએ છીએ, બધાએ સાંભળ્યું છે કે બાપુ આની પર તો કેટલું કહે છે કે ભાઈ ગુરુ એ તમારું કવચ બની જાય. અને હમણાં તો થોડા દિવસ પહેલા નરેશભાઈ બાપુને કીધું પણ ખરું કે બાપુ તમે અમારા બધાનું, એટલે આપણે બધા આવી ગયા એમાં, આપણે બધા એમ કે બાપુ અમારા આખા સમગ્ર પરિવારનું એમ કે એનું તમે કવચ છો. અને એકદમ સાચી વાત છે કે ભાઈ એનું ગુરુ જેવું કોઈ કવચ નથી, જો આપણને એની પર વિશ્વાસ આવે તો. હવે ઘણીવાર શું થાય છે આપણને કે આપણે ગુરુને મનુષ્ય માની બેસીએ છીએ, અને એ સૌથી મોટી આપણી એનો એક કદાચ આપણી મોહને લીધે, માયાને, સોરી મારું બેલ વાગી, મોહને માયાને લીધે એવું થતું હશે. પણ ગુરુને બાપુએ કીધું કે ગુરુને મનુષ્ય માનવા એ અપરાધ છે, અને મનુષ્યને ગુરુ માનવો એ અપરાધ છે. ગુરુ તમે બનાવો ચારે બાજુથી જોઈને બરાબર વિચારીને પછી, પણ એક વાત, ગુરુને એનો કર્યા પછી ગુરુને મનુષ્ય માનવો એ અપરાધ છે, અને મનુષ્યને ગુરુ માનવો એ અપરાધ છે. એટલા માટે જ આપણે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરત બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે આ શ્લોક તો બોલી જઈએ, લગભગ આપણે જેટલા બેઠા છે બધાને જ આ મોઢે છે, પણ એને મોઢે નથી કરવાનો, એને હૃદયસ્થ કરવાનો. આપણને એવું લાગે છે કે ભાઈ ગુરુ, કારણ કે આપણને તો એવું લાગે કે જ્યાં સુધી હું મારા ગુરુને જઈને મારા સુખ દુઃખ કહું નહીં, અને પછી આપણે તો દાખલા આપીએ કે ભાઈ દશરથ રાજાએ જઈને સુખ દુઃખ કહેતા હતા. અને હા, તમને સમય મળે ને તમને અનુકૂળતા મળે, દશરથ રાજાને અનુકૂળતા હતી એટલે અનુકૂળતાનો એમને ઉપયોગ કરી લીધો. આપણને પણ એવી અનુકૂળતા મળે તો આપણે ઉપયોગ કરી લેવાનો. પણ તમે તમારા કોઈ ઘરના ખૂણામાં, બાપુએ કીધું કે મેં મહેફૂજ હું ઇસ્કોને મને બરાબર આવડતું નથી, પણ કીધું કે તમારા કોણામાં બેસીને પણ તમે સદગુરુને કહો તો તમારો સદગુરુ એ સાંભળી શકે છે, કારણ કે એનું રિસીવર એટલું બધું પાવરફુલ છે. આપણા રિસીવરનું તો કઈ ઠેકાણું નથી, એનું રિસીવર એટલું બધું પાવરફુલ છે. જેવી રીતે આપણે અહીંયા બેઠા બેઠા બીબીસી સાંભળી શકીએ, થેટ બીબીસી લંડનથી થતું અમેરિકામાં આપણે સાંભળી શકીએ છીએ, તો એનું તો બીબીસી તો કાંઈ નથી એની આગળ, એટલું પાવરફુલ છે. પણ એ આપણને જો શ્રદ્ધા જાગે તો હવે આપણે કવચ અભેદ ગુરુવારે કદાચ we might be able to finish it on Thursday. પણ તે દિવસે મારે ખાસ આ બધા જ સદગુણો છે તે બધા ભેગાની ચર્ચા કરવી છે, અને પછી એમાંથી તમે લોકો જે આપણને લાગે આપણી રુચિ પ્રમાણે એ ઉપાડી અને ત્યાંથી પછી શરૂ કરવાનું. એક સાથે બધા સદગુણો આપણે કરવાની જરૂર નથી, કારણ કે બાપુએ જો 6 કથા કરી છે આની પર, તો ધેટ મીન્સ કે આ સત્ય, પ્રેમ ને કરુણા એ રથની, ધર્મ રથની આપણા જીવનમાં ખૂબ જ જરૂર છે. અને આ ધર્મરથ નું ફળ શું, એ ધર્મરથનું ફળ કે ભાઈ આ ધર્મરથ આપણે ગઈએ, ધર્મરથ આપણે જીવનમાં, હા નરેશભાઈ જેમ કીધું એમ બાપુએ કીધું છે, કલકત્તાની કથામાં પણ કીધું, બીજી એક કથામાં પણ કીધું કે થાય તો ધર્મરથનો રોજ પાઠ કરજો, કારણ કે ધર્મરથનો જો તમે પાઠ કરો તો તમને આ બધા સદગુણો જે છે એની વારે ઘડીએ તમને યાદ આવે કે ભાઈ મારે આ કરવાનું છે.
એટલે બાપુએ એક બીજી કથામાં પણ કીધું કે થાય તો ધર્મરથનો રોજ તમે એમ કે પાઠ કરજો, અને પછી આ ધર્મરથનું ફળ શું. અહીંયા તો કીધું કે વિભીષણને કે ભાઈ મને ઉપદેશ આપ્યો, પણ એનું ફળ એ ઉપદેશ નથી. એના માટેની મને બધા મદદ કરે છે. તો હમણાં રતિભાઈએ મને થોડી મદદ કરી છે, પણ આપણે ગુરુવારે એની ચર્ચા કરીશું. જય સિયારામ.